હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કોર્પોરેટ અકાઉન્ટમાં રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીના નાણાં પરત કરવા વિશે માહિતી મેળવશું। એની જરૂરી આમનોંધ છે જે આપણે જોઈ લઈએ। અમુક છે જે નોટ ડાઉન કરી લેજો તે દાખલા ગણવામાં સરળતા રહે। જ્યારે બાકી હપ્તો મંગાવવામાં આવે ત્યારે, એટલે કે તમારું બાકી ઇન્સ્ટોલમેન્ટ કોઈ બાકી રહી ગયું હોય એના માટે, તો કે રિડીમેબલ પ્રેફરન્સ શેર હપ્તા ખાતે ઉધાર તે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે। એની બીજી એન્ટ્રી થાય બેંક ખાતે ઉધાર તે રિડીમેબલ પ્રેફરન્સ શેરના હપ્તા ખાતે। ક્લિયર? આ બાકી હપ્તો હોય તો આવે અને ન હોય તો ન પણ આવે। જરૂરી નથી, કમ્પલસરી નથી। કમ્પલસરી છે જે એના મેં નામ લખેલા છે જે હું તમને બતાવી દઈશ। ક્લિયર છે? આ બાકી હપ્તાની બે એન્ટ્રીઓ થશે। અહીંયાથી કમ્પલસરી ચાલુ થાય છે। નંબર 1 ટોટલ 4 આવશે, એની અંદર બબે ના પાર્ટ આવે છે। ક્લિયર? જ્યારે નાણાં પરત કરવાનું નક્કી કરવામાં આવે, એટલે કે તમે નક્કી કરો છો કે હવે આપણે નાણાં પરત કરવા છે, તો જો મૂળ કિંમતે પરત કરો તો, અથવા તો પ્રીમિયમે પરત કરો, બેમાંથી ગમે એક જ રૂલ શરત થશે। મૂળ કિંમતે પરત કરો તો રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા। ક્લિયર? હવે આ જે રિડીમેબલ અને પ્રેફરન્સ છે ને બધામાં કમ્પલસરી આગળ આવશે, કેમ કે આખું આમાં ઇક્વિટી શેરને પરત નથી કરવાનું, માત્ર ને માત્ર પ્રેફરન્સ શેરને જ પરત કરવાનું છે। ક્લિયર? જો મૂળ કિંમતે હોય તો શેર મૂડી ખાતે ઉધાર તે શેર હોલ્ડર ખાતે, અને પ્રીમિયમે હોય તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે। ક્લિયર? શું થાય? પ્રેફરન્સ શેર હોલ્ડર। એક આમાં ખાલી પરત પ્રીમિયમ છે ઉધાર નવું આવે છે, પ્રીમિયમ આમ જોવા જઈએ તો જમા આવે છે, આમાં ઉધાર શું કામ આવ્યું? કારણ કે આ શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે છે। ક્લિયર? આ બધી આમનોંધને તમે લખી લેજો જેથી દાખલા ગણવામાં સરળતા રહે। આ નંબર 1 છે, ટોટલ 4 ટોપિકના આવશે। નંબર 1 કોની આવશે? નાણાં પરત કરવાનું જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે એના માટે બે રૂલ છે, કાં તો તમે મૂળ કિંમતે પરત કરો યા તમે પ્રીમિયમે પરત કરો। ક્લિયર? ત્યારબાદ જે મૂળ કિંમત હશે, જ્યારે નાણાં પરત કરવાની જોગવાઈ કરવામાં આવે, જો મૂળ કિંમત એટલે કે જે તમારી ઓરિજિનલ શેર મૂડી છે એ પરત કરવામાં આવે, એના માટે પણ બે રૂલ છે, કાં તો તમે નવા શેર બહાર પાડો અને કાં તો તમે નફામાંથી પરત કરો। જો નવા શેર બહાર પાડશો એટલે પૈસા તમારા પાસે આવશે, આવે તે ઉધાર બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા। તે જામીનગીરી પ્રીમિયમ જો હોય, શેર મૂડી એ પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તમારા શેર, તો તમારે આવશે, બાકી આવશે નહીં। ક્લિયર? હવે જો પૈસા રકમ ખૂટે, માની લો 1 લાખ છે તમારે પરત કરવાની મૂળ કિંમત શેર મૂડી, અને 60,000 તમે નવા બહાર પાડો છો, તો 40,000 ખૂટે છે, તો એક એનામાંથી આવે છે નફામાંથી। કેમાંથી લેવામાં આવે છે? નફામાંથી। એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા। અહીંયા સામાન્ય અનામત પણ આવી શકે છે। ક્લિયર? આ નંબર 2 થઈ। ત્યારબાદ નંબર 3, અહીંયા જે શેર મૂડી પરત કરવામાં આવતી હતી નંબર 2 માં, અને નંબર 3 માં પ્રીમિયમ પરત કરવામાં, એટલે કે પ્રીમિયમ માંડી વાળવામાં આવે, એના માટે પણ બે રૂલ છે, કાં તો તમે જામીનગીરી પ્રીમિયમમાંથી લખી વાળો, કાં તો તમે નફા નુકસાનમાંથી। જો જામીનગીરી પ્રીમિયમમાંથી લખી વાળો તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા, અને જો નફા નુકસાનમાંથી લખી વાળો તો નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા। ક્લિયર? ત્યારબાદ નંબર 4 રિડીમેબલ પ્રેફરન્સ હોલ્ડરને રકમ ચૂકવવામાં, જ્યારે તમે રકમ બધી રકમ ચૂકવી દો ત્યારે એના માટે છે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। ક્લિયર? આ મેઇન 4 આમનોંધ હતી, જ્યારે નક્કી કરવામાં આવે, જ્યારે મૂળ કિંમતે પરત થાય, પ્રીમિયમ પરત થાય અને નાણાં ચૂકવવામાં આવે। ક્લિયર? હવે જો તમે રોકાણો વેચ્યા હોય તો વેચશો એટલે પૈસા આવશે, એટલે બેંક ખાતે ઉધાર। જો ખોટ થતી હોય, તમે વેચ્યા હોય ઓછી કિંમતે ને ખરીદ્યા હોય વધુ કિંમત, એટલે ખોટ થાય તો એ ઉધાર થશે, નફો હશે તો જમા થશે। એ રોકાણો ખાતે બોનસ શેર હોય, બોનસ શેર તમને ઇક્વિટી બોનસ શેર આપવામાં આવતા હોય ત્યારે મૂડી પરત અનામત ખાતે ઉધાર તે શેર હોલ્ડરના બોનસ ખાતે, અને શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે। ક્લિયર? આની બે આમનોંધ થશે। કઈ બે આમનોંધ થાય છે? તો કે મૂડી પરત અનામત ખાતે ઉધાર તે શેર હોલ્ડરના બોનસ ખાતે, અને શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે। એનું રોકડ બેંક ખાતું બનાવવામાં આવે છે। બાકી આગળ લાવ્યા, રોકાણો વેચ્યા હોય તો તે, બાકી હપ્તો હોય તો એ, અને ખૂટતી રકમ ઇક્વિટી શેર મૂડીને જામીનગીરી પ્રીમિયમ શેર હોલ્ડર ખાતે, એટલે કે અહીંયા જે તમે નાણાં ચૂકવો છો તે આવશે, કેમ કે પૈસા જાશે, બાકી આગળ લઈ ગયા। ઓકે, નંબર આપણે 4 વિશે માહિતી મેળવશું। શ્રીરામ કંપની લિમિટેડનો પાકું સર્વે આપણને નીચે મુજબ આપેલું છે। કંપની ધારાનું જોગવાઈનું પાલન કર્યા બાદ રિડીમેબલ પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે પરત કરવાનું છે।
નવી બેંક સિલક 1,70,000 ધંધામાં રાખવાની છે. બધા રોકાણો 2,50,000 વેચવામાં આવે છે અને કંપનીએ જરૂરી સંખ્યામાં 100 રૂપિયાનું એક એવા ઇક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડવાનું સ્વીકાર્યું છે. બધા શેર પૂરા ભરપાઈ થઈ ગયેલા છે. ચલો પહેલા આપણે જઈને અમુક આઈએમપી ગણતરી છે એ કરી નાખીએ. સૌથી પહેલા આવશે પ્રેફરન્સ શેર મૂડી કેટલાની આપણને આપેલી છે જોઈએ. 15% રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક ₹100 શેર દીઠ 90 ભરપાઈ થયેલ છે, એટલે કે બાકી હપ્તો છે. પેલા કરીએ 15%ની પ્રેફરન્સ શેર મૂડી કેટલાની આપણને આપેલી છે 90ની આપેલી છે, એટલે કે 90 ગુણ્યા હવે એક કેટલાનો શેર છે એ પણ આપી દીધો છે 5000 એક 90 રૂપિયાનો છે અને ટોટલ 5000 શેર છે, એટલે કે 5000 ગુણ્યા 90 કરીએ એટલે કેટલા થશે 4,50,000. ક્લિયર. હવે બાકી હપ્તો છે એટલે શું કરવો પડશે? પ્લસ કરવો પડશે. કરી નાખીએ પ્લસ બાકી હપ્તો. બાકી હપ્તો કેટલાનો થશે 10 ગુણ્યા 5000 એટલે કેટલા થાય 50,000. ટોટલ કેટલું થાય છે 5 લાખ. ચલો 10% એને કહી દીધું છે 10%ના પ્રીમિયમે પરત કરવાનું છે. કરી નાખીએ પ્લસ પ્રીમિયમ 10% એટલે કેટલા થશે 50,000. ટોટલ કેટલા થાય 5,50,000. ક્લિયર છે. હવે ત્યારબાદ આપણે રોકડ બેંક ખાતું તૈયાર કરીએ. રોકડ બેંક એમાં શું આવે? વિગત રકમ વિગત રકમ. ક્લિયર. સૌ પ્રથમ શું આવશે? લાવ્યા. બાકી આગળ લાવ્યા તમને દાખલામાં આપી દીધી છે. કેટલી આપી દીધી છે? 2 લાખ. ક્લિયર. તમને દાખલામાં જ આપી દીધી હશે 2 લાખ. ક્લિયર. હવે શેર હોલ્ડરો છે 5,50,000 એ પણ લખી નાખીએ. શેર હોલ્ડર ખાતે કેટલા આવે છે 5,50,000. બાકી હપ્તો છે તમારો કેટલાનો છે 50,000 નો છે એ પણ લખી નાખશું. બાકી હપ્તો કેટલાનો છે 50,000. ક્લિયર. તમને વેચાણ આપ્યું છે રોકાણનું કેટલું આપેલું છે 2,50,000. લખી નાખીએ રોકાણું 2,50,000. તમને ધંધામાં રાખવાની બાકી બેંક સિલક પણ આપી દીધી છે, એટલે કે બાકી આગળ લઈ ગયા આપી દીધું છે તમને. કેટલી આપેલી છે 1,70,000. ક્લિયર. બીજું તમને કઈ આપી નથી. ઇક્વિટી શેર કીધું છે ને પ્રીમિયમ થી કીધું છે. લખી નાખીએ ઇક્વિટી શેર અને પ્રીમિયમ. ક્લિયર. સરવાળો કર્યા જે હશે ખૂટતી વિગતે તમારી આ બનશે. ચલો 5,50,000 પ્લસ 1,70,000 કેટલા આવશે 7,20,000. ક્લિયર. માઇનસ કરીએ 2 લાખ માઇનસ 50,000 માઇનસ 2,50,000 એટલે કેટલા આવે છે 2,20,000 આવે છે. ઇક્વિટી શેરની સંખ્યા કઈ રીતે મળે? તો કે ટોટલ 2,20,000 છે. તમને કીધું છે 100 રૂપિયાનો એક છે. નીચે તમને ઇક્વિટી શેર માટે આપ્યું જ છે 100 રૂપિયાનો એક અને 10% પ્રીમિયમ એટલે કેટલા થાય 110. ભાગાકાર કરીએ 2,20,000 ભાગ્યા 110 કેટલા આવશે 2,000. શેર મૂડી કેટલી થાય? તો કે 2,000 ગુણ્યા 100 એટલે 2 લાખ. તો પ્રીમિયમ કેટલું થાય? તો કે 2,000 ગુણ્યા 10 એટલે 20,000. ક્લિયર. લખી નાખીએ આપણે શેરમાં 2 લાખ અને આમાં આવશે 20,000 એટલે આપણું ખાતું થશે ક્લિયર બંધ. ચલો હવે આપણે શું કરવાનું હોય? તો કે શેર મૂડી પરત કરવાની. ઓરિજિનલ આપણી જે શેર મૂડી હોય તે. શેર મૂડી કેટલાની છે આપણા પાસે 5 લાખ. આ તો 50,000 છે એ તો પ્રીમિયમ છે. ઓરિજિનલ કેટલાની છે 5 લાખ. એમાં 2 ભાગ કરી નાખીએ. એક આવે નવા શેર દેવાના અને એક આવે છે મૂડી પરત અનામતમાંથી દેવાનું. આપણે જોઈ ગયા આમનોંધમાં.
નવા શેર કેટલા દેવાના, તો આપણે શોધ્યા કેટલા છે નવા શેર 2 લાખના. પ્રીમિયમ નહીં, પ્રીમિયમનું અલગ થશે, ઓરિજિનલ જ શેર મૂડીના. તો મૂડી પરત અનામતમાં કેટલા જશે, તો કે 3 લાખ. હવે 3 લાખ એ કઈ રીતે થશે, કોના કોનામાંથી, તો જો ચેક કરો તમારી પાસે કઈ કઈ વસ્તુ છે. સામાન્ય અનામત છે, તો કે હા 2,25,000, એટલે સામાન્ય અનામતના 2,25,000. હવે કેટલા ખૂટે છે, 75,000 ખૂટે છે. 75,000 કોનામાંથી દેશું, નફા નુકસાન P&L માંથી. કેટલા આવશે એમાં, 75. ક્લિયર, ટોટલ 3 થવા જોઈએ તમારા પાસે. સામાન્ય અનામતમાંથી જો કમ્પ્લીટ થઈ જતું હોય તો નન્નુમાં જવાની જરૂર નથી, પણ જો ન થાય તો એને દેવું પડે છે. ક્લિયર, આ શેર મૂડી પરત કરી. હવે શું પરત કરશું આપણે, પ્રીમિયમ પરત કરશું. ચલો એની પણ આપણે ગણતરી દર્શાવી દઈએ. પ્રીમિયમ કેટલું હતું તમારા પાસે, તો 50,000 નું હતું આપણા પાસે પ્રીમિયમ. ચલો એના પર પણ ભાગ પાડી નાખીએ. તો પહેલા કોણે દે છે, જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ. અને જો એ ન હોય તો કેમાં દેવામાં આવે છે, નફા નુકસાન. ક્લિયર, 50,000 છે તમારા પાસે. જામીનગીરી પ્રીમિયમ તમને કેટલું આપેલું છે, જો ચેક કરો. આપણે દાખલામાં જોઈએ કેટલું આપણને આપેલું છે. જામીનગીરી પ્રીમિયમ 30,000 છે. ચલો અહીંયા લખી નાખીએ, જૂનું છે એટલે કે દાખલા 30,000. અને નવી આપણે મેળવવી હતી, અહીંયા આવી હતી આપણા પાસે. કેટલાનું આવ્યું હતું પ્રીમિયમ, અહીંયા 20,000. તો એ જામીનગીરી પ્રીમિયમ છે, એ પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે નવી 20,000. તો ટોટલ કેટલી થાય છે, 50,000 થઈ જાય છે. અને આપણે 50,000 જ પ્રીમિયમ પરત કરવાનું છે, તો અહીંયા કઈ આવશે નહીં, શૂન્ય. ક્લિયર. હવે એના પછી આપણે આમ નોંધની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આમ નોંધ કોની કરવામાં આવે, તો કે બાકી હપ્તાની. કોની આમ નોંધ થાય, બાકી હપ્તાની. ચલો બાકી હપ્તાની આમ નોંધ શું હતી, આપણને ખબર છે. બાકી હપ્તા ખાતે ઉધાર. તમારે રીડીમેબલ પ્રેફરન્સ શેર આખું લખવાનું, હું શોર્ટમાં લખું છું. તે થશે તમારું રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે. કેટલાનો હતો બાકી હપ્તો, 50,000. ચલો એની બીજી એન્ટ્રી શું હતી, બાકી હપ્તાની 2 એન્ટ્રી હતી ને, આપણે 2 એન્ટ્રી જોઈ છે. બીજા નંબરની એન્ટ્રી શું થાય, બેંક ખાતે ઉધાર. તે શું થાય, બાકી હપ્તા ખાતે. કેટલી થાય છે, 50,000, 50,000. ક્લિયર. ત્યારબાદ આપણી જે ઓરિજિનલ છે 4 નંબરમાં, એમાં કઈ છે, પહેલા નંબરની તમારી પાસે. ક્લિયર. શું થાય એની આમ નોંધ, પ્રીમિયમથી પરત કર્યું હતું, એટલે કે કેટલા ટકાના હતા, 15% રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે રીડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. કેટલાની હતી શેર મૂડી આપણી, 5 લાખ. પ્રીમિયમ કેટલાનું હતું, 50,000. તે કેટલા થશે, 5,50,000. ક્લિયર. ત્યારબાદ ચોથી, એટલે કે આપણી કઈ થશે, બીજા નંબરની, એટલે કે મૂળ કિંમત પરત કરવું. મૂળ કિંમત પરત કરવું હોય એના માટે 2 રૂલ હતા આપણા પાસે. આપણાને કયો ફોલો થાય છે, નવા શેર પણ છે અને મૂડી પરત અનામત પણ છે. તો પેલા નવા શેરની દઈ દઈએ. ચલો નવા શેર માટે કરીએ, એટલે કે બેંક ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચેક કરો પ્રીમિયમ છે કે નહીં. જોવો આગળ આપણે જોયું હતું, આયરો ઇક્વિટી શેર માટે શેર મૂડી પણ છે અને પ્રીમિયમ પણ છે. આપણે આમ નોંધ આ નંબર માટે કરી છે, આ તમારી બીજા નંબરની આમ નોંધ થાય. 2 ભાગ પાડવામાં આવ્યા છે. નવા શેર 2 લાખના છે ને એમાં પ્રીમિયમ 20,000 છે. ચલો લખી નાખીએ, તે જામીનગીરી પ્રીમિયમ 2,20,000 અને 2,20,000. ક્લિયર. 5મા નંબરની એન્ટ્રી,
એ શેમાંથી દેવામાં આવે છે? બીજું સામાન્ય અનામત અને નફા નુકસાન તે મૂડી પરત અનામત. જો આમ નોંધ આવડશે તો જ આવડશે, બાકી આવડશે નહીં. ચલો કરી નાખીએ. સામાન્ય અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત. ચલો સામાન્ય અનામતમાંથી આપણે કેટલા લીધેલા છે? તો કે 2,25,000. નફા નુકસાનમાંથી કેટલા લીધેલા છે? 75,000. અને મૂડી પરત અનામતમાંથી ટોટલ કેટલા થશે? 3 લાખ. ક્લિયર? આ 3 લાખ ને 2 લાખ એટલે 5 લાખ ચૂકવાઈ ગયું. હવે આપણે શું ચૂકવશું? પ્રીમિયમ. ચલો પ્રીમિયમ માટે કરી નાખીએ. નંબર 6 પ્રીમિયમ છે. પ્રીમિયમ માટે આપણે જોયું હતું જામીનગીરી પ્રીમિયમ યુઝ કરે છે. જૂની નવી લખવાની અલગ જરૂર નથી. જામીનગીરી પ્રીમિયમ છે એટલે ડાયરેક્ટ જ થઈ જશે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. કેટલી આવશે? 50,000. 50,000. ક્લિયર? ત્યારબાદ 7મી અને છેલ્લી આ આપણી થાય ઓમ ઓરિજિનલ જોવા જઈએ તો 3જા નંબરની. ક્લિયર? છેલ્લી ઓરિજિનલ આપણી લાસ્ટ છે એ શું થાય છે? તો કે શેર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે. શું થાય? તે બેંક ખાતે. ટોટલ અમાઉન્ટ આવે 5,50,000. 5,50,000. ક્લિયર? હવે વધારાની એન્ટ્રી જોઈએ 8મા નંબરની. ચલો હવે તમે રોકાણો વેચેલા છે, અહીંયા કીધેલું છે 2,50,000 ચલો વેચ્યા છે એટલે પૈસા આવશે એટલે ઉધાર કરી નાખીએ. બેંક ખાતે ઉધાર કેટલા આવે છે તમારા પાસે? 2,50,000. ચલો જોઈએ કેટલામાં હતા ઓરિજિનલ. તો કે 2,75,000 હતા અને તમે વેચ્યા છે 2,50,000. તો 25,000 એ શું કહેવાય? ખોટ કહેવાય. ઉધાર આવશે. નફા નુકસાન ખાતે ઉધાર કેટલા આવશે? 25,000. તે રોકાણો ખાતે. ઓરિજિનલ કેટલાના હતા? 2,75,000. ક્લિયર? આમનો નિયમ તમારી થાય છે સમાપ્ત. થેન્ક યુ.